આ મને 2-3 દાડાથી મગજમાં હે ને ટેન્શન એટલું બધું હે ને એટલું બધું ઉજાગરો હે ને આ ડોહાબા સગાબા મને સપનામાં આવ્યા હતા. તલાવડી બતાવી હ, 2 લેબડા બતાવ્યા હ અને એકને ખંડેર મંદિર બતાવ્યું હ અને એ મંદિરમાં માલ કે હ એવું મને સપનામાં આવે. અને એક તો ડોશીએ પિયર જઈ હ આઈને લોકો મિલવા મિલ્યો કે રેગડા વેણી રાખજો, બકરા ચરાઈ આપજો અને બધું જેટલું કામ આલ્યું હ. અને એક બાજુ હારી વિચારું હું કે હારું બધા ગામડાએ ગામ ફરી આવ્યો, ફલાણા ગામજી આવ્યો, ટેકણા ગામજી આવ્યો, પણ ચોય આવું જગ્યા ચોય બતાવતું નહીં. આ બકરાય ટાટા હે ને ભૂસે મરી ગયો હ અને આ રેગડાનું તો શું કરું એ જ મને જાવ મને તો જવા દે. પછી જવું એકાદું ગામ ફરી આવું અને મગજ થોડુંક હલકું થઈ જાય. અને જોતો તલાવડી લેબડો અને એ બકરીઓ તમે ખાઈ લેજો તમારી રીતે, હું જઉં છું બાર ગામ. હા ઘઉએ હુકાવા આયા હા, મુવા હુકાય તો હુકાય. લગનમાં જ્યો ને પીરસવા વાળા એવા હતા ને મારા બેટા, તે એક મોહનથાળનો કટકો આલ્યો, બે માજે 2 ના આલ્યા. તો હવે કરવું હું અડધો ભૂસો રહીને આવ્યો હું. આ ઘેર ઘાસ તો ધરાઈને ખાવું પડશે મારે. પેલો પશુ ચમ આમ હળીએ નળીએ હેડ્યો આમ ખાય ઘા. એ પછા ચમ આમ ઘાય ઘા હેડ્યો જાય. ઉભો તો રે, શું થયું? એટલે બુડા ઉભો તો રે, ઉભો રે હું થયું? ચમ આટલો ઘાય ઘા હેડ્યો જાય. ચમ હું થયું? પણ એવું તો શું તારે થયું? આ ડોશી એક તો બકરો મેલીને જઈ હન, રેગડો વેણવાની જઈ હન અને 2 બુડો બહુ ટેન્શન માં હોય અત્યારે. તો ચિંતા બુડા, હું તારો ભાઈબંધ નહીં જીગરી. ટેન્શન હા તું ભાઈબંધ હા, પણ તને કે જેવું નહીં યાર. ભાઈ પછી કે તું તાર કે યાર માને જો આ તાપ થઈ ગયો હું. અરે તું તાર હેડ પાણી પીન બે મારા ઘેર હેડ. ચિંતા હોય તો કેતો હું નહીં ભલા આદમી મને. બે ખાટલે બે પછી જો આ તો કરનો હોય ને મારો જીગરી દોસ્ત છે ને, હા એટલે તને મોડીને વાત કરું હું. હા બોલ. બાકી હું કોઈને કહીએ નહીં શકતો તો કશું નહીં. અને મનમાં ડૂંભાઈ જવું અંદર. ચમ ડોશી બોલી શું તન? ના ડોશી તો જઈ હ પિયર. એને તો એમ કીધું પેલો રેગડો ને બકરો ને બધું ચરાવવાનું કેટલું કામ આલ્યું. હવે એ કામ કરું કે આ જે વિચારો આવે એ કરું. તારો તો જિંદગી વિચારોમાં જ જઈ. એટલે પણ આ 3-4 દાડે એકના એક જ વસ્તુ આવે એટલે હું આવ્યું એવું. તું કરનો છે અને તું મારો લંગોટી યાર હે. હા બોલ. બરાબર, એટલે હું તને આ જે વાત કરું પણ તું એકવાર ઉભો થઈને જો ડોશી દેખાતી નહીં ને. પાક્કું એકદમ જો આજુબાજુ કોઈ હોવું ના જોવે. અરે કોઈ નહીં એવું હ ખેતરમાં મજૂર બાજુ નહીં. ખારી વાત છે ને પાછી તારી. સારી વાત છે. જો ગબર ગઠ્ઠો લાવ્યો ને તો ભાજી નાખે પછી નહીં. હું આ કેટલા દાડા ઉજાગરા સારી વાત કેજે. સારી વાત કરું. જો વાપડ શાંતિ રાખ. અને આજે બહુ કરોજીની વાત કરવા જેવી નહીં. એમ નહીં વાત મારા ભાઈ. તું પેલા વભળ મારી વાત. હા બોલો. તું 10 ફેર આવી રીતના મને કઈ ચોન તો ભોઠો ખવડાયો. એ વાત તારી સાચી હ, પણ હું એ કોઈ ભગવાન તો હું નહીં. હવે મને આવ્યું હોય ને હું પૂજા આ વિચારમાં તો ખાતો ને આવું કઈ ચેલો જેવું. તને ઘેર ડોશી કજ્યા કરે એટલે તું કોક કતેકડું લાઈન મારામાં ગાલી. એવું નહીં. વભળ તું શાંતિથી. આમાં એવું હ, મારા દાદા હે ને મને સપનામાં આવ્યા હતા અને 4 દાડા એ કન્ટિન્યુ જ આવે. શું કહી? અને એકય દાડો એવો જતો જ નહીં. સાચું કહી? સાચું કહું. અને ડોહાભાઈ એવું બતાવે હ સપનામાં, આમ એક તલાવડી હોય, પછી 2 લેબડા હોય. એ 2 લેબડાની વચ્ચે એકદમ જૂનું, એટલે આમ બહુ જૂનું, એમ કે બહુ જૂનું મંદિર હોય ને એવું મંદિર બતાવે હ. થોડુંક ખંડેર જેવું મંદિર હ. એમાં હે ને લાઈક પણ દાદા હતા ને એ મને એવું સપનામાં કહી ગયા હ તો સોના ચોદીનો આટલો મોટો જથ્થો હ. સાચું કહું એટલે હું તું ઘરનો એટલે તને કહું. તું બીજા કોઈ કહેતો નહીં અને ડોસી બોસીને તો વાત જ ના કરતો. તારા ડોહા તો બધું કહી જાય. પણ મારા દાદાનું નહીં હોય તો કોઈ નહીં, પણ પેલાના રાજા રજવાડા હોય ને જૂનું મંદિર હ. સાચું કઈ સપનું? અરે સાચું કહું, તું એ મને મદદ કર. એક તલાવડી હ ભાઈ. પછી હવે આ મંદિર તો સારું ખોળશું છો કણ આપણે. ખોડવામાં તો હું ચેટલા જો ફલાણા ગામજી આવ્યો,
જસલપુર જી આવ્યો, હા. પછી બાજુ ચોણામાં ગામ મોટું સિટી હોય એ ફરી વળ્યો. આજુબાજુ ન એ કઈ પંથક એવું નહીં રાખ્યું કે જે મેં ફર્યો ના હોય બુડો. પણ હું શું કહું, હા એક દાડો માર હગાન હું ઘેર જતો હતો ને, હા કોઈ વાડી હ હમ તે ઈકર એવું મંદિર દેખો પણ હવે એ હ કે બીજું હ મને ખબર નહીં, તો હું પણ તને કહું? સપનું આવ્યું હોય તો તું તો ઓળખે ને. હા મને મગજમાં એ જ બેસી ગયેલું પણ આમ સાચું ઓળખજે, સાચું એટલે મને આમ મગજમાં બીજું કોઈ દોડતું જ નહીં. નકર તું તો બુડા મને ધોળાય ધોળાય પણ તોડી હું નાખાય. આ 3 દાડા થયા, 3 દાડા થી ડોસી જઈ ને, અને તારી ડોશીને તો સપનાનું કીધું નહીં ને, હું મારી ડોસીને કશું નહીં કહેતો. તો હું એ મારા ડોશીને નહીં કહેતો. હા. અને આપણે બે આપણે જઈએ અને પણ શું હ પેલા જોઈને આવીએ અને જોઈને પછી છે ને આપણે બધી વસ્તુ લઈ જઈએ ખોદવાની. કોઈને તું કહેતો નહીં. ઓકે તો તું તૈયાર? હા હેડ આપણે નીકળવું જ પડશે. બદાળી બદાળી નહીં લઈ પડો. એ તો પછી પેલા ખોળીએ. ખોડીએ ને નહીં હોય ને તો વેચાતી લઈ લઈશું, પણ ઘેર આવું નહીં. પણ પસવ વાપર મને ભાગ આલવો પડશે હો. હું જો મારા દાદાનું સપનું આવ્યું ને, હું તને ત્રીજો ભાગ આલે. ત્રીજો નહીં ભાઈ, જા અડધો અડધ ભાગ થાય. પણ હવે તું મારો ભાઈબંધ છે. ના. સપનું મને આવ્યું હોય ઉજાગરા હું તે તું હાર જિંદગી હેડ, સપનો હાર જોયો હેડ, હન. હાર હેડ, હેડ. પણ કદાડીમાં એમાં અડધો ભાગ તારો રહ્યો. હા એ વાંધો નહીં. બરાબર? પછી તું એમ ના કહેતો કે હું નહીં આલું. હેડ. એટલે ભાઈ પછી હમ. આ માર કુવા વળી પડી હોય તો હેડ ને જોતા જઈએ, હોય તો હેડ. લેતા જઈએ. હેડ, કોઈને હેડ. રહેવું ના પડે. પછી હું હેડ, રહે છે. વળતી. બે જગ્યાની. કારણ કે હું રાખું હું હોય બુડા. એવું હે? આ ઘઉં એ તારા હશે ને? આ બધું મારું હ. એવું હે? હોવે. તો હવે તો કુવા પર તો આ દેખાતું જો નહીં. કદાળી તો જડી છે. આ પાવડો મારા બેટા શું મેલ્યો લે, છે? કદાડી લાય ને તું. પાવડો ખોળવું પડશે મારે. કદાડી પાવડો જો, પાવડો જો, પાવડો જો, પાવડો જો જલ્દી. પેલી બાદ જો કે તું અલ્યા, ઓય મારા ચેર રખડી. હું તારી ડોશીની વાર રાખું છું બુડા. અરે સનાભાઈ અરે અરે લે ઉભો રે. અરે જો આ પાવડો અરે કાઢમાં બોરના. હું શું કહું, બહુ બખાડો નહીં કરવાનો હો પાવી કણ. એ બખાડો આજુબાજુ કરવાનો નહીં. કોઈ કહેતા નહીં. કોઈ પૂછે કે કદાડી પાવડા લઈને ચો હેડ્યા તો તો તમારે હું કહે કે ભાઈ પછાને મારા ખેતરે કોમે લઈ જાઉં. હા હા બરાબર. દાડીએ લઈ જાઉં હા, કહેવાનું. હા. એને ડોશી ઘેર નહીં એટલે તું કહેતો તો મેં જોયેલું હ થાકી તો આ પેટમાં હા નહીં કાઢ્યું નહીં કોઈ મેં. જા, મને થાકતો લાગ્યો બહુ, પણ આ તારા સપનામાં હેડ કરાવી તું. હવે છચી બાજુ આમ ચોરતો એટલે સનાભાઈ હા આ જો આ તલાવડી અને આ જોબુડો હા આટલું તો મને યાદ હ. તો મને એવું લાગે હ આજુબાજુ ચોક હોવું જો. આ જોબુનું પોલે મેં આવી તો થોડું થોડું. સપના મારી તું. હો, તમે આવજો તલાવડી નાકાઓ હું બતાવું તમને. એક ઝાડ અંદર પડી ગયેલું હતું. તું ના પડતો પાછો મોય. હું ના પડું. ઓવે. તારા સપનામાં તો નકા મરે ચાલો. જો આ જ બતક ચડતું હતું. અલ્યા બતક નહીં મૂર્ખા, આ તો પેલી એ હ. એવું હે? ઓવે. પણ આ ઝાડ આ જોબુ આ ઝાડ હે ને એ આ નહીં ખબર. પડેલો જવાબ આવ્યો તો. આ ઝાડ પડેલું હતું. જોબુ બોબુ નહીં ખબર. આ ઝાડ હતું અને આ જે ટેકરો હતો. આટલામ ચોક લોકો આ પેલી જગ્યા છે. હેડો હેડો આમ જોઈએ હેડું આમ આમ. હા હેડો. મને તો ભૂખ મરી જઈ હવે તો. અરે તને હવે ભૂખ મને મરી પાક્કું જાય, પણ ભૂખ મારે મરી જઈ તો છે. પેલી હે? ગેસ ડોશી રાખવા તું કરશે હેડકા પાછો. સના ઉતારો હેડકા. આવી વાતમાં તો તું ઢીલો હોય તું સાચી ત્યારે જો હું પણ હું તો હું થાચી જો ભૂડા. હમણાં પૈસા લેવાના આવે એટલે શું આમ ફટાક તે કરવા તને લાગે. મફત જે આલી મને. મફત તો નહીં હાલતો પણ ગણવામાં શું હમણાં મારી પેલા આમ કોખલા લેવા ગણવા મંડી પડી. તું તો મને હેડા મારી નાખ્યો તો કેમ એ જોયું હ તો કહે નકા હમણાં એક જ કદાડી વેલે તો તને હોય કાઢામાં ગાલી દે હું તો. કસલ્યા સપનું તને આવ્યું પણ હું તને આવી નતો કહ્યું નકર બંધ થઈ જાય. પણ તું શું કહેતો હતો કે મેં જોયું હોય એ મેં જોયું હ. પણ ના દેખાય તો હું કરું તાર. પણ કેટલા લાયા તું તો હોમાં ભાગોડેથી આટલા લઈને આવ્યો છે. વાત કર બુડા. એ મને શું થયું? અને વય આ જો લેબડો દેખ્યો. હા આ પાકો લેબડો મને લાગે. ઉભો રે. આ પાછા આવું જ મંદિર હતું. આ તો નહીં ને હેડ જોતા આવીએ. પછલા ધોળ એ મૂર્ખા સપનું તો મને આવ્યું. તું હું આમ પાકે હદે આખા પણ મન જોવા તો દે.
કોટા એટલા કોટમ સપનો જોવો હ એટલે પણ જો અહીં આવ્યું હોય તો જગ્યા પ્રમાણે તો બરાબર બતાવે હ ભગવાન માતાજી કરશે જો નીકળે ને હા. તો ઘરનો દોરીઓ ઉતાર દેવો હ અને બધું ઉતાર દેવું હ માર તો પેલો ડોશી મોટો હાર કરી આલો આવડો મોટો બનાવજો કે ડોસી લફ દઈને લોબી થઈ જાય બોલે નહીં એવું અને બનાવો પેલી હું કહેતો તો હા. પેલા બધા નહીં આવતા લોબી પેલી લઈને આવતા પેલી ઓમ ત્રિકોણ વાળી ગાડી ઉવ્વ, ઉવ્વ. એવી એક લાવી દેવી હેટ. હા એ પછી આપણે બે લાવી દઈએ સના હા સપનામાં મારા દાદા આવ્યા હતા ને આ ત્રણ લેબડા જ બતાવ્યા હતા અને મંદિરની ઉપરનું હોય ને એ મોટો હોલ હતો એ તો ગોદી નાખ્યો એ તો એવું આવ્યું હતું પણ જગ્યા બીજી બતાવી માનને. ખોળીએ આપણે લે હેડ, લે હેડજી, હેડ, હેડ. લે પટલ્યા હા આ બધું તો ગોદી નાખ્યું હોય કોકને કેમ વિચારમાં પડ્યો ભરે મને વિચાર આવ્યો સપનાની અંદર મંદિર ખંડિત હતું ને હા એટલે જો હોય કણ કૂતરો હોય હા પછી કોઈ આવતું જતું હોય ને એટલે ખંડેર તો બધું ખંડેર જેવું જ પડ્યું હોય સાચી વાત. ખોદે નહીં તો આપણા નસીબ કોમ કરતો હોય હજુ જો મને બતાવ્યું હોય તો પાક્કું હશે આપણે મને તો એ ખોદવું તો સજ ખોદીએ હા તો આપણા નસીબમાં હશે તો મેળ પડી જાય મેળ પડશે હવે આટલું બધું મસ્ત બતાવ્યું સપનામાં જે બતાવ્યું તું એટલું બધું હ અને આવું તો બતાવી જ તું અને કઈ ના આપણે તો ધોળ્યા નહીં. આ મારે તો પેટમાં બિલકુલ હા નહીં હવે હું હવાનું કોઈ ગાતું નહીં તું હવાનું નહીં ગાધું માર તો દોશી હે મને લોહી પીવો હે. કદાળી રાખતો નહીં હા હા સના એક કદાળી મારી જવું ભાઈ અમારે અરે ઉભો રે હોય નહીં ખોદું સના તા મને હે ને એક લેબડો હતો હા. અને લેબડાના એક હાથ જેટલો હા એક પથ્થર હતો આટલો સુધી આમ ઢેચણ જેટલો કહીએ ને હા. એટલો પથ્થર હતો આજુબાજુ તે હેડ ને લેબડાની પણ આજુબાજુ લે પાડીએ. હેડ. પાકી નિશાન લાવ્યો પાકી પાકી મને સપનું ખોટું નહીં હોય આટલું મંદિર બતાવ્યું હો તો સપનાની અંદર આ પછી આ પથ્થર તો દેખાય જો ભરે મને જોવા જાય પથ્થર પેલા બરાબર જોવા જાય મને કેવો હોય આડો પડેલો હતો હો પાહો આડો પડેલો હતો પથ્થર આ જો તો ખરો અરે મને ઈ જઈને નજીક જઈને જોયા જાય ભરે હરખું કરવા જાય સના હા સના આપણા ભાગ્ય ખુલ્યા ભાઈ સાચું કઈ હા તો આ જે પથ્થર પડે ને હા એની એક્ઝેક્ટ એક આવું હળી ગયેલું થળિયું બતાવ્યું તું એવું અને એની બાજુમાં ગોદવાનું તો ચાલ જલ્દી ખોદીએ આ ફાડી. પછી તારા મહેમાનો તો ભલે વાને જોજે 1 વાગે ઘડિયાળમાં 1 વાગે તો કોઈ ખાવા પીવાનું કોઈ ઠેકોણો જ નહીં. આ ભૂંડા તું એમ ના કરે મારા ઘેર ખાઈ પીને જજે હું તાર ઘેર જે આવું જે બાર 1 વાગે ખાવાનું હોય તારા મહેમાનો તો ખબર અલ્યા પડે તો કે પણ ખાઈ પાણી ખાવાનું ના પૂછ્યું પણ તને ચા તો પાયો હે ને મારા પણ મહેમાન ચા એકલી પીવું ખાવાના ટાઈમે ચા પીવાતો હશે ખાવાના ટાઈમે ખાવા મોડક અલ્યા નહીં મારા ઘેર ખાઈને જાજે માર ડોશીએ રોધી રાખ્યું હ હું રોધ્યું હોય યાર તૈયાર જ હે આપણા ઘેર ખાવાનું તાર ઘેર ડોસી હું રોધ્યું છે 1 વાગે તો આવ્યો તું મેં અલ્યા હારું બનાવ્યું હે મગનું શાક બનાવ્યું હે ને શીરો બનાવ્યો હે અરે પોપટા પેલા હું કરી લે આખો ગજોડા મોણો લાગે હે યે ચલે લે આડો આપણે જોઈએ તો ખરા હું કરે હરાઈ રહી પેલા બે વળ્યા હો વળ્યા બાવળો ને કદાળી આપણે હંતાડવું પડશે હો હંતાડ દે નકર હે ને અને ગમે એવું કે ને મોનવાનું જ નહીં કશું માનવું જ મોનવાનું નહીં. કે ભાઈ અમે થાક્યા હતા ને એટલે એટલે અમે વિહામો કરવા આવ્યા હતા મંદિર જોઈને એવું કહેવાનું આપણે બરાબર આપણે પેલા મંદિરે હંતાડી છે આપણે હેડો આ જોઈએ તો ખરી લાગે હારે વ્યક્તિ બહુ અશાંતા લાગે હ અને હું કરી રહ્યા હે એ આપણે પૂરેપૂરો તપાસ કરવો પડશે જે સિલે લે જે સિલે શું કરવા હોય ઓય નહીં, આ તો ખાલી બેહવા આવ્યા હતા. હે બેહીએ ઈએ. ના ના હોય ના નહીં તમે ભાઈ શું કરવા હોય શું કરો તમે લે ભાઈ આ રેડીને આવતા હતા હા ત્યાં મંદિરે ઘડીક વિહામો ખાવા બેઠા હા. થાક લાગ્યો હ ભાઈ હા તે અમે વટે માર્ગું છીએ તે આ સોયલો જોયો એટલે કોઈ થોડોક પોણો ખાઈએ પોણો અને અલા પછી ખાડા આગળ- બાડા હાડા કર્યા તમે હે ખાડા તો હાર્યો હતો તમારે થાક ખાવો હોય ને તો પેલા લેબડો રહ્યો અહીંયા કને સોયડે ના બેહો પણ આ મંદિર આ મંદિરમાં તમે હોય કને શું લે આયા લેવા આ પારણું કદાળી હાનું હા બધું કોઈ નહીં કોઈ નહીં કોઈ નહીં પોપટલાલ કોઈ નહીં
કોઈ નહીં, એટલે કોઈ નહીં. પાવડો કદાડી હે કોક લાગે આ હોય ને. ઓના હાથમાં હે? પાવડો હો. કોઈ નહીં, કોઈ ઓના નહીં. હાથમાં કદાડી હે એટલે ભાઈ હા. આ તો અમે કદાળી ને પાવડું વચ્ચે હતું હા. તે અમારા ઘરનું હે અને લઈને હોય આ સાઈડે એ પણ હોય અને આ ઉપર મંદિરે ખાડા બાડા કરેલા આ તમે બેહવા હતા કે પાણી બોણી પીવું હોય તો મંદિરે હોય. પણ હોય મંદિરે કશું હોતું નહીં મંદિર સુમસામ હોય હા એવું હે પણ અમે તો હોય વિહમો લીધો ના હે. ના કોક લાગે પોપટલાલ વાન ને સાચું બોલો સાચું બોલો શું કરવા આયા હોય કાને બોલી જો સાચું સાચું બોલો હું કરવા આવ્યા તમે હોય સાચું બોલો બે જણા કશું નહીં. હા. ગામના સરપંચ ને બોલો બોલો પોપટલાલ બોલો બે ગોમાળા બોલો આપડા બધા તમે ના, ના. તમે છોડો તમે છોડો અમે તમને મોડી વાત કરી મોડી કરી વાત હા તો બોલો મોડીન વાત હા કરો. બોલો બોલો પછી હા. હવે સાચું કહી દેવું પડશે ને કા ગોમ બોલાવશે તો એમના મારી- ડોહાય હોય પણ ખાલી હો મારા ડોહાએ મને અલ્યા. સપનું આલ્યું હો. પણ મારીને તોડી નાખશે ગોમ આવશે તો ભાગમાં એવું કેવું પડશે કે એમને 25% જ મળશે હા હો? આપણે બી. ભાઈ હા અમે તમને વાત કરીએ હા બોલો બરોબર હા પણ અમને મારતા નહીં. માફ કરજો મારતા બોલો. બારતા નહીં. હા બોલો જુઓ આ ભાઈ પશ્યાભાઈ ના હા સપનું આવ્યું બરાબર આનું સપનું આવ્યું તે આ જગ્યા ઉપર બરાબર માલ હ આમાં માલ હંતાણો એવું સપનામાં આવ્યું હતું. અડધો ભાગ આલવો પડશે અમોને અડધો નહીં 25%. ના 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 અડધો આલવો દો અડધો તો હાલવો જ પડે ને. એક મિનિટ હો બરાબર સોનાભાઈ હા તો અડધો ભાગ માંગે હ. પશ્યા હા. અડધો હું આવ્યા ને હા, તો એવું આકડો પાવું આ પણ એમને બધું કેવું પડશે કે ખોદાવાનું બોદાવાનું કરવું પડશે ભાઈ ભાઈ તમને અડધો ભાગ આલીશું બે ને હા પણ તમારે અમારા હંગાત મજૂરી કરવા આવી પડશે આ તો કરાવીશું મજૂરી કરાવીશું. પોપટલાલ આપણે મજૂરી કરશું હા તો હા. કરી હાડે લઈ લો કદાળી. ચાલો તા આ જગ્યા બતાવી લાવ ભાઈ પાવડો લાવો ભાઈ પોપટલાલ દેખા કે નહીં દેખાતું બરોબર વડીલ તમે થાકી ગયા છો તો કોઈ થોડુંક તમે દેખાતું ખોદો. નહીં, હાલો. તો કેડે દુખો આવી. લાવ મહેમાન હું થોડું દેખાતું ખોદું નહીં. લાવ હું ખોદું થોડુંક લાવ ખોદી નાખો હાલત એ લેરી લેરી પોપટલાલ લેરી અલે પેલો દોડે મેમન દોડે પોપટલાલ એ પોપટલાલ પકડો પકડો અરે પેલો દોડે પકડો પછા ધો. દોડે પકડો પછા ધો પોપટલાલ પકડજો પોપટલાલ પકડો 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 પોપટલાલ પકડો સંજીવભાઈ આમ તો આપણા આવાસમાં મીટિંગમાં જઈને આયા ને સમાજની તે સારું આયોજન હતું હો ભાઈ આયોજનમાં તો કોઈ કચાશ નથી સાચી વાત છે બરોબર બધું સારું હતું આપણા સમાજ વિશે છોકરા સારું એ બોલ્યા બરોબર હમ. અને ભણવા માટે સારામાં સારું બોલ્યા અને બહુ આયોજન સરસ હતું પણ હજુ એક બીજો બંધો આવે જે આપણે આ છોકરા પૈડાવાળા બહુ ખોનગી હતી પૈસા નહીં લેતા એના માટે આવે ને તો બહુ સારું રહી યાર ના પણ પેલા ડોહાપા બોલ્યા હતા ને ગड्डी ભર્યા હા એ બોલ્યા હતા કેવા સાચી બોલ્યા વાત હતા? એમનું સાચું જ હતું ઓવે. ખોટું હતું નહીં. પાછું આપણે વેકન ચોમાની વિદ્યાર્થી માટે લાઇબ્રેરી બનાવી મસ્ત હા સરસ બનાવી સરસ ઓહો અને આવું આપણા સમાજ માટે કરે ને તો આપણો સમાજ બહુ આગળ આગળ જાય આવી જાય. કોઈ આગળ હાથ ના ફેલાવવો પડે લેવડો આપણે હેડો હવે હેડો, જલ્દી હેડો એ હા પછા પછા પકડો પકડો પછા પકડો 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 ચોલા હલ્યા ચોલા પકડ 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 બે તો આપણે મૂર્તિઓ અલ્યા પુટલા કરો તમે કાકા જતો લે લે આ લાલ ભાગલી કાળી ભાગલી છે ગોળી અલ્યા એ શંભુ તના એ બેલા તું પકડ શું છે? હું એટલે તમારે મેટર શું હોય? આ લાલ ભાગલી કાળી ભાગલી જોણી અલ્યા તું પૂછવાના પૂછ આ બેલા પૂછ શા માટે? તમે જો તમે વડીલ જેવા લાગો હો એટલે તમને ધક્કો નહીં મારતો તમે આઘારો અત્યારે પછા એટલે
સોંદરા ખોલ્યા એ હું આ પોટલી હું અંતાડી તને પાછળ પાછળ કોઈ ચોરી નહીં, કોઈ તમારે ઓય ભેંસો જોવાની છે. અરે ભાઈ માલ જળ્યો તે હાલતા નહીં શાનો માલ હે? વાયો બે જણા હું વાયો પાછળ એ અમારું હે, પણ એ તો અમારા દાદાનું હે. એ આગેવાન આ કો ખંતાળા પણ એ ભાઈ તો અમારા દાદાનું હે, પણ એ તો અમારા હમણાં ચાલ્યું હો. અમારા દાદાનું હે. હમણાં ચાલ્યું હો. ના, અમારા દાદાનું હે. હું ના હાલું. નહીં, નહીં, ભાઈ, બરોબર હું ના હાલું. પકડ મને, ઉભો તો કર છન્યા. એ હું હર્યા હવે આગેવાન આગેવાનના હાથમાં આવી ગયું. ઉભા રહો. ઉભા રહો, આગેવાનના હાથમાં આવી. શું છે બધું? હું છે મારું હાર્યું. એ હું લે શાંતિ રાખ, ઘણા. હાલ દે હમણાં. આમ જા બધા. એટલે બરાબર છે હું હા હવે તો માલ આગેવાન હે અંદર. હારી માલ હારી માલ છે હું માલ છે ઉભા રહો. ઉભા રહો. ઉભા રહો, શાંતિ રાખો. ઉભા રહો, તમે માથાકૂટ કરશો નહીં, લડશો નહીં. તમે બધા માર જોડે આવો. તમે પેલા હેડો મોડીને હું વાત કરો, મને મોડીને વાત કરો. અરે બધા તમારા રસ્તો હું પાપે તમને તો કરી માળે એ ખોઈ. હરપ છે અમને હો વચ્ચે બધા તમે તમારા પાપે કોઈ બધું હવે આઈ જા વચ્ચે. અરે મોડીને મને વાત કરો, હું તમને રસ્તો લાવી આલું. હેડો. ડોહુમાં એક ધોલે ભય પડે હમણાં જીરામ આ બે વચ્ચે આઈ જા. યાર, મને તો છૂટો ને બે બસ, રમાય શું યાર કઈ આલ્યું તું? ઓલે આમાં કોક વાંચા લાગે છે બુડા. કોક છાપટી પડી હોય તો લાલ પાઘડી વાળું જેવું હોય આ કાળી ને લાલ ભાગલી વાળા બહાર રહ્યા છે એટલે કોક રહસ્ય છે ઓ આમાં. ઓ આ બાજુ એટલે મોડીને આપણે અરે હે ને આ અમને ભાગ કરે હે ને આપણે તો ખંતાઈ જવાનું હતું. આ અમને ભાગ કરીને મારા હસવાનું નકમ કરી હેડો. આ પછલા તીએ દાંત વાળી બધી. મેં નહીં દાટો. ઓ હા આ બધા હલા કેટલા હતા તમારે હવે અમે આવતા હતા મેમન ગતિ થી ત્યાં ભાઈ બે જણા કોઈ કરતા હતા હા તે અમે જોયા ત્યારે કોઈ લઈને દોડતા હતા હા શોધતા હતા તે અમે જોઈ ગયા તે અમને કોઈ માલ જળ્યો તમાલ હે હોવા માલ અલે માલ હોવે. કરતા હતા માલ એ ઓય આ માલ તને બતાયો કોને આ માલ હે ને મારા દાદા હે ને મારા દાદા પેલા ઓછી જતા હતા ને એટલે મને સપનામાં આવ્યા હતા અને મને એવું કીધું હતું કે આવું જગ્યાઓ આમ બતાવી હતી એટલે હું આ જગ્યા હોતો તો ત્યારનોય પણ મને જડતું નહોતું એટલે પછી આ માલ જગ્યા જડ્યું એટલે અમે ઓય આવ્યા અને અમે ઉપર ગોતતા હતા એટલે આરે મહેમાનો ઓમથી આવતા હતા તે અમે ઓમનો 50% ભાગ કર્યો હતો. બરોબર તને સપનું આવ્યું તો આ અમારા ગામ વાળા તારા જોડે ચોથી ભાગમાં આયા અમે ગોતતા હતા ઉપર બરોબર આરે આયા અને અમને એવી વિવરણી આલી બરોબર કે તમે શું કરો છો એટલે અમે એમના બીકમાં સાચી હકીકત અમને જણાવી દીધી. જણાવી. એટલે અમને એવું કીધું કે અમે એમના ગામવાળાને ભેગા કરીશું બધાને ભેગા કરીને તમને મારીશું. એટલે અમે બેને એવું વિચાર્યું કે અમારો માલ હ બીજા ગામવાળા આવશે લઈ જાવ તો જે હાથમાં આવ્યો એ પણ એટલે અમે અમનો ભાગ કર્યો. અમે આરે હદ લાલચું આરે બે છેતી લાલચું હી તમે બે ભાઈ શું હતા ના આ ભાઈ હે ને એ મારા લંગોટિયા હ. બરોબર ભાઈબંધ છીએ અમે. ભાઈ બંધ ભાઈબંધ. ને બરોબર તો હવે મને રસ્તો કરીએ ખોલો સરપંચ સરપંચ ખોલી ખોલો હું નાખીએ અંદર બરોબર જે હોય બહીનો રસ્તો કાઢી નાખું હું હા બરોબર ખોલજો બેહો. ખોટા કે તો અમુક ઓછું થાય હમણાં ખોલો લડી લડીને મરી જાઓ ખોલો તમે. ખોલો આવો અમારો અમાર તો આ ભાઈ, મારા અચ્છા, સમા. હા આ ખોલ તારા હાથે. આ લાવો લાવો હારા, સપનો નો. આ લાવો ખોલો ખોલ ભાઈ. અને વાર આજે આરે લઈને ધોળી ના હેડે. ના દોડીએ કે ઓ આ તો ધનો છે આપણા બે વાળા રહ્યા ને આ બધા છે ને માથા ભારે લાગે મારા સાચું બેટા. સાચું એટલે તું પકડી રાખજે કાથી મને આ મહેમાનોનું ટેન્શન નહીં પણ આ બેનું ટેન્શન લાંબુ તું બોલો. ભાઈ શાંતિ રાખ અમે આ બેઠા. મારું હ મહેમાન તમે મારું અમે આલજો. આ ગામના છીએ સરપંચ ભાઈ અમે એનો રસ્તો કાઢ્યા લે તમે શાંતિ પણ રાખો હારું આ મારા દાદા વચ્ચે તમે પોપટિયા. ધનાભાઈ રહેવા દો, હું ખોલું લાવો આ તમે. ખોલેજી એટલે ધનાભાઈ હું ખોલું લાવો ભાઈ તું ખા ના હોય છે એટલે અમે બે જણા શું કરવા આયા છીએ તમારા દાદા હોય રસ્તો ભેંસો. કાઢીએ બાબડો, અને અમે ના બાબડો. તમે લડી લડી મરી જોત આગેવાન ભાઈ ઉભો. આગેવાન આ માલ છે હાલ તો હમણાં દાદા સપનું આવ્યું ને બરોબર પણ આપણા ગામનું કહેવાય ગામનું જ બરોબર કહેવાય ને. હા એટલે હું તો કહું પોલીસમાં જોણ કરીએ આ સરકારી ખજાનો કહેવાય મહેમાન પોલીસ ને ના બોલાવશો આપણે જે ભેગા થયા છીએ ને હા. એ વાનો હોય નો બટવારો કરીએ ભલે મારા દાદા નું રહ્યું તમારો અમે ભાગ લેવો હોય તો અમે તમને ભાગ આલીએ પણ પોલીસ ને ના બોલાવશો ચમ કારણ કે આ તો મારા દાદાનો માલ છે ને અને આપણે વૈકણ અને ગોમમાં ચડશે ને આ તો ઓબાડે ચડશે. ભાઈ ઓપલો બોલો બોલો આ પોલીસમાં નહીં પણ આપણે ઓને હરકો હરકો ભાગ અમને કરીએ એટલે આપણે લેવો નહીં ના આપણને નહીં પોલીસમાં નહીં લેવો સાચી વાત બરોબર હમણાં આપણે ભાગ કરીએ ખોલ ધના તું હેડો ખોલું ને? હવે ખોલ નાખ એક એક કુદમ કુદા કરતા નહીં શું કીધું પૂછ્યા તો હું બેઠો હું. હોવે. ચિંતા કરે નહીં પણ તું મજબૂત ઠેલી રાખજે અરે ના કહો દઉં હા.
હા ખા પછી રાખ લે. લઈ લો લઈ લો આ આવજો. લઈ લો લઈ લો આ તમે આ લઈ લો બધાય. તમારા કર્મોમાં નહીં કશું. અરે ફૂટેલો લે તને બધો ખરાબ જ ફૂટેલો ગોલસા કેટલું મહેનત કરી દીધી. આ કોલછા થઈ ગયા. ભાઈ ઉભો રે રોય નહીં તું શાંતિ રાખ રોય નહીં હવે તું રોય નહીં આ સપનું તને આવ્યું તું ને હા મને સપનું આવ્યું તું હારી બરોબર હવે તું સોનો રે અને અહીંયા ઓમને કાર્ય કરાર રાખ તું બરોબર રોય નહીં આ તારા હકનું હતું પણ ત્યાં બધાને બોલાયા ને એટલા તારા કરમના કોલસા થઈ ગયા બરોબર હવે હગા ગમે તે કહી તું ભાઈ બરોબર હવે તું રોય તારો મેળ આવે નહીં પણ આજ પછી જીવનમાં તને સપનું આવે ને તો એકલો જજે પણ બીજા કોઈના લેતો નહીં જીવનની અંદર બરોબર બરોબર ચલો ભાઈ હવે ઊભા થઈ જાઓ અને શાંતિથી હવે ગઈ પછી આ ઘેર હેડ. જય માતાજી સબસ્ક્રાઈબર મિત્રો, અમારી ચેનલનો આજે 7મો વિડીયો અમે અપલોડ કરી દીધો છે અને પબ્લિક અમને કોન્સ્ટન્ટલી બહુ સારો એવો સપોર્ટ કરતી રહી છે. વિડીયો ગમતો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને જો ચેનલમાં આવા નવા વિડીયો તમારે જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. બાકી હા